સૌથી પહેલા મિત્રો ડેમો સ્ટેટસ વિડીયો જોઈ લો, પછી એડિટિંગ સ્ટાર્ટ કરીએ. મન પગે પડીને હેડે ગુરુ કે છે, મારા પગે તું જેન ગુરુ ગુરુ કે પાડોશીને પૂછજે મારા કે છે. તમે જે પ્રકારનો ડેમો સ્ટેટસ વિડીયો જોયો તે જ પ્રકારનો વિડીયો બનાવતા શીખવાનો છું, તો વિડીયોને પૂરેપૂરો જોજો. અને મિત્રો, બધું મટીરિયલ ટેલિગ્રામમાં મળી જશે. અને મટીરિયલ ડાઉનલોડ કરવામાં પ્રોબ્લેમ આવે તો ડિસ્ક્રિપ્શનમાં મારી ઇન્સ્ટાગ્રામની લિંક આપેલી છે, ત્યાં જઈને મને મેસેજ કરજો. અને ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચાલો મિત્રો, વધુ ટાઈમ બગાડ્યા વગર એડિટિંગ સ્ટાર્ટ કરી દઈએ. સૌથી પહેલાં મિત્રો, તમારે બીટમાર્ક અને સોંગ લેયર બંને પ્રોજેક્ટ ડાઉનલોડ કરી લેવાના છે. અને જો તમને ડાઉનલોડ કરતા ના આવડતું હોય તો ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી છે, ત્યાંથી તમે વિડીયો જોઈ લેજો. પછી તમારે બીટમાર્ક પ્રોજેક્ટને ઓપન કરવાનું છે. ઓપન કરશો તો તમને આ રીતે કંઈક પ્રોજેક્ટ જોવા મળી રહેશે. પછી તમારે સ્ટાર્ટિંગમાં આવી પ્લસ પર ક્લિક કરવાનું છે. અહીંયાથી તમારે મીડિયામાં જવાનું છે. અને અહીંયાથી મેં તમને જે ફાઇલ આપેલી છે એને તમારે ઓપન કરી લેવાની છે. ઓપન કર્યા બાદ પછી તમારે આ વિડીયો સિલેક્ટ કરી અહીંયાથી તમારે પ્લસ પર ક્લિક કરવાનું છે. અને અહીંયાથી તમારે વિડીયો પર ક્લિક કરવાનું છે. અને અહીંયાથી તમારે મૂવ એન્ડ ટ્રાન્સફરમાં જવાનું છે. અને અહીંયાથી તમારે રોટેટ પર ક્લિક કરવાનું છે. અહીંયાથી તમારે -90 ડિગ્રી કરી દેવાની છે. અહીંયાથી તમારે 3 ટપકા પર ક્લિક કરવાનું છે. અને અહીંયાથી તમારે ફિલ કોમ્પ્રેશન એરિયા કરી દેવાનું છે. અને અહીંયાથી તમારે બ્લેન્ડિંગ ઓપ્સિટી પર ક્લિક કરવાનું છે. અને અહીંયા તમારે 100% હશે અને તમારે 80% કરી દેવાનું છે. પછી તમારે એરા પર ક્લિક કરવાનું છે, એટલે સીધા આવી જશો. પહેલા બીટમાર્ક 8.25 છે, અહીંયાથી આગળનો ભાગ છે અને તમારે કટ કરી દેવાનો છે. અને એ વિડીયોને તમારે સાવ નીચે સોંગની ઉપર રાખી દેવાનો છે. પછી આ ટેક્સ આપેલા છે, એમાં તમારે ફોન્ટ ચેન્જ કરવાનું છે. ચેન્જ કરવા માટે ટેક્સ પર ક્લિક કરવાનું છે. અહીંયાથી તમારે એડિટ ટેક્સમાં જવાનું છે. અને અહીંયાથી તમારે KP 151 વાળા ફોન્ટ રાખી દેવાના છે. પછી આ નીચલા ટેક્સ પર ક્લિક કરવાનું છે. અહીંયાથી તમારે એડિટ ટેક્સમાં જવાનું છે. અહીંયાથી તમારે KP 051 વાળા ફોન્ટ રાખી દેવાના છે. પછી આ ઇમોજી પર ક્લિક કરવાનું છે. અહીંયાથી તમારે એડિટ ટેક્સમાં જવાનું છે. અહીંયાથી તમારે આઈફોન ઇમોજી રાખી દેવાના છે. આટલું કર્યા બાદ પછી તમારે પહેલા બીટમાર્કે આવવાનું છે. પહેલા બીટમાર્કે આવવા માટે એરા પર ક્લિક કરવાનું છે, એટલે સીધા આવી જશો. પહેલા બીટમાર્કે 8.25 છે, અહીંયાથી તમારે પ્લસ પર ક્લિક કરવાનું છે. અહીંયાથી મીડિયામાં જવાનું છે. અને અહીંયાથી તમારે જેનો પણ વિડીયો બનાવવાનો એ ફોટો તમારે લઈ લેવાનો છે. અહીંયાથી તમારે 3 ટપકા પર ક્લિક કરવાનું છે. અહીંયાથી તમારે ફિલ કોમ્પ્રેશન એરિયા કરી દેવાનું છે. અને એ ફોટાને તમારે વિડીયોના એન્ડ સુધી રાખી દેવાનો છે. અને એ ફોટાને તમારે સાવ નીચે આ રીતના લઈ લેવાનો છે. પછી એ ફોટા પર તમારે ક્લિક કરવાનું છે. અહીંયાથી તમારે મૂવ એન્ડ ટ્રાન્સફરમાં જવાનું છે. અને અહીંયાથી તમારે એરા પર ક્લિક કરવાનું છે. અને અહીંયાથી તમારે ફોટાની સાઇઝ નાની મોટી તમારી રીતે કરી દેવાની છે. આટલું કર્યા બાદ પછી તમારે મકવાણા લખેલું છે એના પર તમારે ક્લિક કરવાનું છે. અહીંયાથી તમારે એડિટ ટેક્સમાં જવાનું છે. અને અહીંયા તમારે જે અટક રાખવી હોય એ તમારે રાખી દેવાની છે. પછી બહાર નીકળી જવાનું છે અને સીધું આવી જવાનું છે સોંગ લેયર પ્રોજેક્ટની અંદર. સોંગ લેયર પ્રોજેક્ટ ઓપન કરશો એટલે તમને આ રીતે કંઈક સોંગ લેયર જોવા મળી રહેશે. અહીંયાથી તમારે લેયર પર ક્લિક કરવાનું છે. અહીંયાથી તમારે સિલેક્ટ ઓલ લેયર. પછી તમારે પાછું લેયર પર ક્લિક કરવાનું છે. અહીંયાથી તમારે કોપી લેયર. પછી બહાર નીકળી જવાનું છે અને સીધું આવી જવાનું છે બીટમાર્ક પ્રોજેક્ટની અંદર. પછી પહેલા બીટમાર્કે આવી લેયર પર ક્લિક કરવાનું છે. અને અહીંયાથી તમારે પેસ્ટ લેયર કરી દેવાનું છે. પછી પહેલા બીટમાર્કથી જ પ્લસ પર ક્લિક કરવાનું છે. અહીંયાથી મીડિયામાં જવાનું છે. અને અહીંયાથી તમારે આ વિડીયો લઈ લેવાનો છે. પછી આ વિડીયો પર તમારે ક્લિક કરવાનું છે. અને અહીંયાથી તમારે મૂવ એન્ડ ટ્રાન્સફરમાં જવાનું છે. અને અહીંયાથી તમારે રોટેટ પર ક્લિક કરવાનું છે. અને અહીંયાથી તમારે -90 ડિગ્રી કરી દેવાની છે. પછી તમારે 3 ટપકા પર ક્લિક કરવાનું છે. અને અહીંયાથી તમારે ફિલ કોમ્પ્રેશન એરિયા કરી દેવાનું છે. અને અહીંયાથી તમારે બ્લેન્ડિંગ ઓપ્સિટી પર ક્લિક કરવાનું છે. અહીંયાથી તમારે લાઇટિંગમાં જવાનું છે. અને અહીંયાથી તમારે સ્ક્રીન કરી દેવાનું છે. આટલું કર્યા બાદ પછી તમારે કાંઈ નીચે ઇફેક્ટ વાળું ગ્રુપ જોવા મળતું હશે. ઇફેક્ટ વાળા ગ્રુપને તમારે આ વિડીયોની નીચે રાખી દેવાનું છે. પછી ઇફેક્ટ વાળા ગ્રુપ પર તમારે ક્લિક કરવાનું છે. અને અહીંયાથી તમારે 3 ટપકા પર ક્લિક કરવાનું છે. અને અહીંયાથી તમારે અનગ્રુપ કરી દેવાનું છે.
આટલું કરશો એટલે મિત્રો તમારે વિડીયો બનીને કમ્પ્લીટ થઈ જશે અને મેં વિડીયોમાં જે પણ યુઝ કર્યું છે તે તમને મારા ઓલ મટીરિયલની અંદર મળી રહેશે. વિડીયો ગેલેરીમાં સેવ કરવા માટે એરા પર ક્લિક કરવાનું છે, તમારે એક્સપોર્ટ પર ક્લિક કરવાનું છે. મિત્રો વિડીયો ગમે તો લાઈક કરી દેજો અને ચેનલ પર પહેલી વાર તો સબસ્ક્રાઇબ કરી દેજો.